હું માફી માંગુ છું રાકેશ બાલતા કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે। એક એવી વાત જે મને બહુ પહેલેથી ખબર હતી, જે હું તમારા લોકો સુધી શેર નથી કરી શક્યો। આજે હું એ વાતની માફી માંગતા શેર કરવા માંગુ છું કે જ્યારે પણ આપણે સિરિયલોમાં કૃષ્ણ ભગવાનને જોઈએ છીએ ત્યારે એ કૃષ્ણ ભગવાન મોટા થયેલા હોય છે ને વાસ્તવમાં આમ જોવા જાઓ તો શ્રીમદ ભાગવત પુરાણ અને હરિવંશ જે શ્રી કૃષ્ણ ભગવાનના જીવન માટેનો ઓથેન્ટિક ગ્રંથ છે એમાં દર્શાવ્યા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન 11 વર્ષ અમુક મહિના ને અમુક દિવસ જ ગોકુળ અને વૃંદાવન આસપાસના વિસ્તારોમાં રહે છે। તો ન તો મેં ક્યારેય વિરોધ કર્યો છે કે ન તો મેં ક્યારેય કોઈને આ વાત કરવા માટે પ્રેરિત કર્યા છે કે આ ખોટું છે। આ સિરિયલોમાં ને એમાં જે બતાડે છે કે એને પોતાને 11 વર્ષનો છોકરો હોય એવો બાપ જેવો કૃષ્ણ બતાવે છે અને એની જે અણછાજતી ને બધી ન ગમતી લીલાઓ બતાવે છે એ બધું ખોટું છે। આપણા બાળકોએ ને આપણે એનાથી બચવું જોઈએ અને સમાજને લોકોને માર્ગદર્શિત કરવા જોઈએ। મેં આ વાત કરવામાં ઘણા વર્ષોની દેરી કરી છે, મોડું કર્યું છે અને એ બાબત માટે હું બધાની માફી માંગુ છું। પણ હવે હું ચોક્કસ કહીશ કે આ બધી સિરિયલોમાં જે કૃષ્ણ મોટા થઈને રાસ ને આ તે બધું કરે છે એ ખોટું છે। 11 વર્ષની ઉંમરે કોઈ બાળકનું માઇન્ડસેટ કેવું હોય એવું બતાવીને કરે તો કઈ વાંધો નથી, અથવા તો ભલે કૃષ્ણ મોટો રહ્યો પણ માઇન્ડસેટ 11 વર્ષ પ્રમાણે સમજદાર હોય એવું બતાવવું જોઈએ। બાકીની બધી જે આડી અવળી વાતો ઘુસાડીને જે સિરિયલો બતાડે છે એનો ચોક્કસ વિરોધ કરવો જોઈએ। કૃષ્ણ ભગવાનને લગતી આવી બીજી કેટલી બધી બાબતો જે અમે આવનારા જન્માષ્ટમી સુધી તમને બધાને આપીશું, એ બહુ બધી એવી બાબતો છે ને તમે બધા લોકો સુધી શેર કરજો અને મારી માફી કબૂલ કરજો। આ 7 દિવસ એવી સરસ 7 વાતો લઈને અમે આવવાના છીએ। ધન્યવાદ।